આજે ગોલ્ડન વાક્ય બોલું, મારા એકેય બ્લોગમાં નથી બોલ્યો. તમે કદાચ બિઝનેસ કરવો હશે ને તો બિઝનેસ કરવા માટે એક ડિસિપ્લિન જોશે, એક લર્નિંગ જોશે. અત્યારે મને એ નથી સમજાતું, બધા લોકો ગયડી વસ્તુ જે છે, ગયડી વસ્તુનું ચાલુ કરે. મારી પાસે એક મારો ફ્રેન્ડ આવ્યો, મને કે હિટેન ઓપનિંગ છે, આવજે. હું શેનું? કે વોફલ્સનું. હમણાં ઈસનપુર મણિનગરમાં બે મહારાષ્ટ્રીયન બે બહેનો છે, એને સ્ટાર્ટઅપ કર્યું. એટલે ક્યાંય પણ સ્ટાર્ટઅપ જાય ને તો મને મારું સ્ટાર્ટઅપ યાદ આવે. તો આઈ એમ ઓલવેઝ, હું ટ્રાય કરું, હું કોઈને હેલ્પફુલ થઈ શકું એમ. જ્યારે હું ઉપર જઈશ ને તો ભગવાન સ્વામિનારાયણ કહેશે કે મેં તને વાણી આપી, મેં તને સારું આપ્યું, તું કેટલાને મદદ કરીને. એટલે ઓલવેઝ હું બધાને હેલ્પફુલ થાઉં છું. તો એ બેન પાસે ઉપર હું, બેન શું બનાવો છો? તો મને કે ઓલી ચીઝનો કેક હતો, ચીઝ સ્ટ્રોબેરી કેક. સી ક્યાં ઊભા છે? ધ્યાનથી સાંભળજો. ક્યાં ઊભા છે? ગાર્ડનની સામે. કરે છે શું? ધ્યાન, હજી આગળ સાંભળજો. તમે એમ કહો વાહ. એટલે મેં એક સેકન્ડમાં આખો મેં ગ્રાફ કાઢી લીધો. મેં કીધું કેવડી મોટી સ્ટાર્ટઅપમાં જ કેવડી મોટી ભૂલ કરો. હું તમને સમજાવું શું કરે. અત્યારે ઘરે ઘરે ડાયાબિટીસ છે, માનો છો? ઘરે ઘરે. 2030માં વેગન ફૂડ વધવાનું છે. તો તમે બિઝનેસ કરો છો એટલે તમારે પેલા રિસર્ચ એનાલિસિસ કરવું પડે. માણસો છે ને 300 રૂપિયાનું ફ્રૂટનું બાઉલ ખાઈ લેશે. સ્ટાર લોકો છે ને, જેકી શ્રોફથી, અનન્યા પાંડેરી, બધા લોકોના વિડીયો તમે જુઓ, એ લોકો ખાંડથી દૂર ભાગે છે. હવે તમે ઓલી કેક નાખી, પેલા જેલી ઉપર ઓલું નાખ્યું, હું કોઈ પ્રોડક્ટના ઓલું નથી કરતો, પણ તમે સમજો કે એવો બિઝનેસ કરો. હવે તમે ઘરે ઘરે સુગરવાળા પેશન્ટને તમે એક્સાઇટમેન્ટથી ભગવાનને પ્રાર્થના કરીને બ્રાહ્મણ પાસે ઓલું મુહૂર્ત કઢાવીને પોતાના સપનાને ટેબલ ઉપર મૂકો છો, પણ તમારું સ્ટાર્ટઅપ જ ખોટું છે. એના કરતાં હેલ્ધી ફૂડ વેચો. પછી મેં શું કર્યું, મને ડાયરેક્ટ કહીશ તો એમ થશે કે આવી ગયો. એટલે મેં મારા બાળકોને બોલાવ્યા, પછી હું આમાંથી એક કેક લઈ લ્યો, ખાઓ. ટુ બી વેરી હોનેસ્ટ, મારા છોકરાએ કેક અડધો મૂકી દીધો. પપ્પાએ કહ્યું બહુ ગળ્યું છે, રાઈટ? પછી મેં એને કીધું મારી બેન ખોટું ના લગાડતી, ગાર્ડનની સામે ઊભી છો, આમાં બધા હેલ્થ માટે અંદર હાલવા આવે છે. જ્યુસનો ધંધો કર. હા, કાયદેસર. મારી બેન જ્યુસનો ધંધો કર, રોજના 3-4 હજાર કમાઈશ બેન. તો આવતા સમયમાં હેલ્ધી ફૂડની વેલ્યુ થવાની છે. હવે તમે એ નહીં કરો ને તમે ગળ્યું સોસવાળા ખાંડના નહીં કરશો તો તમારા સપના તૂટશે. હું હાલની તકમાં સ્ટ્રગલ કરું છું ને મને ખબર છે કે સપના તૂટે ત્યારે કેટલી તકલીફ પડે, રાઈટ? સગાવાલા શું કહે ખબર? અમે તને હેલ્પ કરશું, ટેબલ રાખીને ધંધો કર. બીજી સૌથી મોટી ભૂલ કરે છે અત્યારનું જનરેશન. હું ભાઈ સ્ટ્રગલ કરું છું, મોટો આંતરપિંડો નથી. હું હાથ જોડીને કહું કે આ સાંભળીને તમે એવું નહીં વિચારતા કે હિતેન ભગત ભાષણ આપે છે, પણ તમે સાંભળીને આ વિડીયોને 2 વાર જોશો તો એમ થાય કે માણસ કેટલો સાચો છે. તમે સારામાં સારું બનાવતા જાણતા હો, સાંભળજો, સારામાં સારું બનાવતા જાણતા હો તો ભાઈ નાની એવી 15,000 વાળી દુકાન લઈને. અમદાવાદના લોકો એટલા સારા છે કે સ્વાદ માટે તો તમને કહું ગમે ત્યાં જાય છે. એક પાણીપુરી વાળો વ્યક્તિ ખૂણામાં ઊભા રહીને સાંજના 4,000-3,000 પ્રોફિટના કમાઈ શકે. તો સૌથી પહેલા તમે શું કરો? માણસો શું ભૂલ કરે છે? 2 ટાઈપની. હમણાં મારો ફ્રેન્ડ દાળ પકવાન વાળો આવ્યો, હિતેનું ફલાણી જગ્યાએ કરતો હતો ને, તો એ કે એને મને કાઢી મૂકો, કારણ કે XYZ વ્યક્તિ આવ્યો એમ બોલો, આ 15,000 આપે જ ને, હું તને 30,000 આપીશ. ચાલુ ધંધો 15,000નું રોજનું કાઉન્ટર, એ માણસને ઉપાડી લીધો અને ઓલો આવી ગયો. વાંક કેનો? વાંક ગાંડો તારો કે તું કોકના ઓટલા ઉપર ધંધો કરવા જાય છે. તું રોડ ઉપર ઉભો રહે, પેલા એનાલિસિસ તો કર કે કોર્પોરેશન છે એ દબાણ સાખું છે, એ બહુ સારું કામ કરે છે. તો એનો મતલબ એ છે એમાં રિસર્ચ કરો કે 20-20 વર્ષ જૂના લોકોને ઉપાડી લે છે, કારણ કે કાયદો રાઈટ છે. તો હવે તમે એમ કહેશો કે 20 વર્ષથી હું ધંધો કરતો હતો, પછી શું થાય ખબર છે? ચાલુ ધંધો વિખાઈ ગયો. લોકો જ્યારે બિઝનેસ કરવા માટે જાઓ છો તો તમારા ઘરના દરવાજા પાસેથી એ કરશો તો એટલીસ્ટ એ તમારી સ્ટ્રગલ નહીં થાય. બીજું કે અત્યારના સમય પ્રમાણે તમારે સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેવું બહુ જરૂરી છે. બહુ જરૂરી. શું કામ? એને ખબર છે હિતેન ભગત ગુગરા સેટેલાઇટમાં હોય તો એ બધા મને પ્રેમ આપે છે, હું બધાને પગે લાગુ જાયથી. હું સાચું બોલીશ તો હું રોઈ પડીશ. હું એટલું મારી લાઈફમાં અત્યારે સ્ટ્રગલ કરું છું. હમણાં એ 6-4 મહિનાથી મારી આંખમાં સારું હતું, દવા કરાવ્યા પછી પાછો પ્રોબ્લેમ આજુબાજુના લોકોથી શરૂ થઈ ગયો, પાછું મને આ વાદળું થઈ ગયું છે. તો હું સ્ટ્રગલ કરું છું, પણ મારો જીવ શું પડે કે કોકની લારી ઉપર હું જોઉં ને તો ભગવાન દ્વારકાધીશની સાક્ષી કહું, મારું આમ છાતી ફાટી જાય કે અરો આજે પાછા કોકના સપના ટ્વીટા. આ ટ્રુ છે યાર. તમે રોડ ઉપર ધંધો ના કરો, પાર્ટનરશિપમાં ના કરો, કારણ કે પાર્ટનરશિપમાં શું થાય?
તમને એમ થાય કે હું સારું બનાવું, પણ ઓલાને નથી. મારે ચાનો બિઝનેસ કર્યો તો હું બેસ્ટ કારીગર છું યાર. તો મારા દોસ્તાર, મારો પાર્ટનર હતો, એનો 20 વર્ષ જૂનો માણસ આંગળી કરે. એ કે અમદાવાદમાં તો આધુનિક ચાલે. અરે મારા કાઠિયાવાડના ચા વાળા છોકરાઓ બધા દાબીને ધંધો કરે. મારી બ્રાન્ડ એક માણસની હળી કરવાથી બંધ થઈ ગઈ બાપુનગરમાં. તો પાર્ટનરશિપ કરી ત્યારે ને ન્યાય સપના ટ્વિટર. તો તમને કહેવાનો મતલબ એ છે, હેલ્ધી ફૂડ ઉપર ફોકસ કરો. હું તમને સલાહ આપું જ, પણ આવતા સમયમાં હિતેન ભગત ગુગરામાં બહુ નવા અપડેટ આવવાના છે. તો તમે ઓલી આ ટાઈપનો સોસ નાખો, આ ટાઈપનો ફ્રૂટની ઉપર તમે, હું વાંકા નથી બોલતો, હું તમને લાઈન આપું છું, પ્લીઝ આવું કંઈક કરો. હવે તમે ઓલા શું કહેવાય, ઓલા બધી હેલ્ધી વસ્તુ સમજો ને, પીનો ઓલા શું કહેવાય ને, સ્પ્રાઉટ ને, રાઈટ જ્યુસ ને, એવી રેસીપી બનાવો કે સારી અમેરિકા સુધી તમારી બોટલ જાવી જોઈએ. તમે મારા હરાવું ટેબલ ઉપર ઓલો ખાંડ નાખવાનું કરો, કોણ ખાશે? તમારા સપના તૂટવાના છે. તમે જે દુકાનની બહાર સ્ટોલ નાખ્યો છે ને, એને બિચારાને પોતાનું 35-40 હજારનું ભાડું કાઢવું છે, પણ તમે ત્યાં ધંધો સેટ કરીને આપવાના છો. પછી તમને ડેમ શ્યોર તમે કેસ સ્ટડી કરો, એનાલિસિસ કરો કે હા ભાઈ સાચા છે. રોડ ઉપર તમે સપના કરીને મસ્તીની લાઇટ વાળો તમે ટેમ્પો ના, મારા સગાવાળાએ મને અમારા જે ઓળખીતા એવી મારી વગાડેલી છે ને, અમે તને 5-15 હજારની મદદ કરી રોડ ઉપર ધંધો કરીને, તું તો બહુ બ્રાન્ડને ફ્રેન્ચાઇઝી વાળો છો. હું બધાને કહું મારા બ્રાન્ડને ફ્રેન્ચાઇઝી નથી જોતી, પણ મારે સ્ટેબલ લાઈફ જોતી હતી, એટલે હું દુકાન ગોતતો હતો. દુકાન ગોતો એવી જગ્યાએ, અને ફૂડ એટલું સરસ આપો કે તમારે રોડ ઉપરથી શરૂ કરશો તો 5-10 વર્ષ પછી એ પડવાના છો. એટલે વળીથી એકડો ઘૂંટવાનો. જેમ નોકરિયાત માણા આ કંપનીમાં 50,000 કમાય છે, બીજી કંપનીમાં જાય તો શું થશે? એકથી શરૂ કરવાનું. તો તમે રોડ ઉપર ધંધો કરીને તમે ગયડું ખાંડવાળા બધા સોસ નાખીને લાગી પડ્યા છે. એક જણો ચાલુ કરે, 2 વિડીયો વાયરલ થયા. હમણાં મારી પાસે મણિનગરનો એક કેસ સ્ટડી આવ્યો, હું બહુ કેસ સ્ટડી કરું. મણિનગરમાં એક કોકે ચાલુ કર્યું, એની યાર ઓલો પાર્ટનર હતો, જો હું કોઈના નામ નહીં આપું, હું કેસ સ્ટડી કરું. એકે ચાલુ કર્યું, એક કોક વ્યક્તિએ ચાલુ કર્યું, એની ભાગો એનો પાર્ટનર હતો. હવે તો કે ઓલું બનાવે ને ત્યારે કેકનું ને જે કાંઈ પણ ઓલા કેકમાં સોસ નાખે નહીં, મને બધું નામ આવડે, પણ હું બાંગાવાળા કરીને તમને સમજાવું છું. મને બધું આવડે છે, હું નામ બોલી શકું, પણ મારો તીર, મારે કોઈની ટીકા, હું ભગત છું, ટીકા નહીં કરું. હું તમને કેસ સ્ટડી આપું છું. તમે ઓલું આમ નાખો બધી ફ્રૂટ ઉપર ને પછી આમ કરો તો 2-3 રીલ વાયરલ થઈ ગઈ મણિનગરની. તો એ જ પટ્ટામાં 7 જણા ચાલુ થયા. પણ તમે ઓને 2 વર્ષ ધંધો કરો, 3 વર્ષ ધંધો તો થવા દો. અને તમે શું આપો છો? ખાંડવાળું. અરે પેલા જોવો, હવે મને તમે હારામાં હારો કેક આપો, બરોબર, મને ડાયાબિટીસ છે, બોલો, તો તમે એ જુઓ, ડાયાબિટીસ તો અત્યારે ઘરે છે, તો તમારો એ ગયડું સોસ નાખવાનો ધંધો કેટલોક ટાઈમ. તો આજે ગોલ્ડન વાક્ય બોલું, મારા એકેય બ્લોગમાં નથી બોલ્યો.